અહીં તો એવું પૂછવામાં આવે છે છઠ્ઠી ગાથામાં કે મહારાજ શુદ્ધ આત્મા કોને આપ કહો છો, જેને જાણવો જોઈએ? ભાઈ તેથી છઠ્ઠી ગાથા પૂછ્યું છે ને સમય મહારાજ આપ શુદ્ધ આત્મા કહો છો, કોણ છે કે જેને જાણવો જોઈએ? શુદ્ધ કોને આપ કહો છો? જો ભગવાન કુમકુંડાચાર્યને એમ પૂછવામાં આવ્યું કે મહારાજ આપ શુદ્ધ આત્માને જાણવો અને એ જ મોક્ષનો ઉપાય છે, તો મહાપ્રભુ એ શુદ્ધ આત્મા કોને કેવો કે જેને અમારે જાણવો જોઈએ? એમ પ્રશ્ન છે ને? કેમ છે ભાઈ? સમજાણું આમાં એ તાર કીધું બાપુ આ તો અલૌકિક વાતું નથી, બોલી તો વ્યવહારની વાતું એમ કહી છું. બધી વ્યવહારની વાતો પૂછી બધી, જાણે ભગવાનના ભક્તો હોઈએ ને બહુ માન એટલું કહ્યું છે, પણ આત્માનું બહુ માન ને આત્મા શું છે એ વાત એમાં હા તો પ્રશ્ન ઓહો મહારાજ આ શુદ્ધ આત્મા જાણવો જોઈએ તે શુદ્ધ કોને કેવું? પ્રભુ ઉત્તર આપે છે ગુરુ કુમકુંડાચાર્ય, ભાઈ એ ભગવાન આત્મા એને પરદ્રવથી ભિન્ન પાડીને આત્માની સેવા કરવાથી તે આત્મા શુદ્ધ એવો કહેવામાં. હા એ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન પિંડ આનંદ પિંડ વસ્તુ એને શુદ્ધ કેમ કહ્યો? અને એને શુદ્ધ જાણવા, એ બહુ શુદ્ધ જાણવાથી આત્માની મુક્તિ થાય છે. તો કહે છે ભાઈ ઐન્દ્રથી ભિન્ન ઉપાસવામાં આવતો એમ શુદ્ધ કહેવામાં આવે છે. આ શબ્દ છે ટીકાનો. એટલે કે ભગવાન આત્મા ચૈતન ઘન વિજ્ઞાનનું ધામ ખેતર આનંદનું સ્થાન એવો આત્મા પરના કર્મથી ભિન્ન સેવવામાં આવતો, કર્મથી ભિન્ન સેવવામાં આવતો, ઉપાસનો આવતો એવો પાઠ છે ને. પરનું લક્ષ છોડી સ્વસ્વભાવના લક્ષ્ય પર્યાયમાં દ્રવ્યની સેવના થવાથી એને શુદ્ધ કહેવામાં આવે. એટલે કે એના તરફના આશ્રય જતા, પરનો આશ્રય છૂટતા, જે પરથી લક્ષ છૂટીને સ્વ ઉપર ગયું ત્યારે શુદ્ધતાની શ્રદ્ધા જ્ઞાન શાંતિ પ્રગટી, એના દ્વારા એમ જાણ્યું આ શુદ્ધ છે. સમજાણું કાંઈ? હે હા મૂળ વાત, પ્રયોગ મૂળ વાત. છઠ્ઠી ના લેખ, છઠ્ઠી ગાથા છે ને, છઠ્ઠી ના લેખ ન ફરે એવો વાત છે. ભગવાન આત્મા જે છે ભાઈ એને અમે શુદ્ધ કેમ કહીએ છીએ? એને શુદ્ધ કેમ કહીએ છીએ? અને શુદ્ધ ક્યાં કહીએ છીએ? અને શુદ્ધ કેવા પ્રકારે કહીએ છીએ? એ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ઘન જ્ઞાય ભાવ એને પર વસ્તુના લક્ષથી ભિન્ન પાડતા, આમ આમ અભિન્ન એકાકારમાં તો કર્મની સેવા હતી, એટલે રાગ દ્વેષની સેવા હતી. પરના લક્ષ્ય તો રાગ દ્વેષની સેવા હતી. એ તો સંસાર છે, અશુદ્ધતાનું સેવન. છોડીને ચૈતન ભગવાન વિનાયક મૂર્તિ તરફ દ્રષ્ટિ આપતા જે પર્યાયમાં શુદ્ધતા પ્રગટી સેવનથી, આત્માની સેવનથી શુદ્ધતા પ્રગટી, એ શુદ્ધતા પ્રગટી એ દ્વારા આ શુદ્ધ છે એમ જાણવામાં આવે. પર્યાય શુદ્ધ નહીં, વસ્તુ તોલી શુદ્ધ છે. સમજાણું કાંઈ? જવો તો ખરા. હા હા હા.